तुलसीदास महाराजनी जय। तुलसीदास महाराजनी जय। घनश्याम राम महाराजनी जय। आवेला हरि गुरु संतनी जय। आज गुरुवार सुखाभाईनी वाणी। अति आनंद ने अति आनंद एवा संत श्री घनश्याम महाराजना शरणे रही અને ગુરુ મહારાજ જે આ મુખે બે શબ્દ સત્યના બોલાવે તે બોલશું। જ્યારે આપણે અમુક બોલવાની કોશિશ કરતા આવી ત્યારે કારણ કે સત્યના શબ્દ બોલવાના થાય ને એમાં 5 જણા બેઠા હોય ને સાંભળતા હોય તેમ છે કે મજુ ખોટું કંઈક બોલે જાય છે, કંઈક આઘું બોલે જાય છે, એમ થડક ઉથડક કાળજામ શરૂ થઈ જાય। પણ હા, થોડુંક શાંતિ રાખી અને બોલો, ખોટું હોય છે તો પડી જશે, એમાં વગર બીકે બોલો એમ સંતો મહાપુરુષોના શબ્દ છે અને સંતો મહાપુરુષોને પગથિયા બનાવ્યા છે। તે પગથિયે પગ મૂકવાના છે, તે પગથિયેથી જ આપણે સડી શકાય ને હાલી શકાય ને બોલી શકાય। સંસારીનું સુખ કાશું, પરણીને રંડાવવું પાછું, સદગુરુએ સ્વયંવર રચ્યો રે, શબ્દ સુરતા પરણે હાસું। સદગુરુ મહારાજના શરણે જેટલા ગયા હોય ને એટલાને અનુભવ હોય કે સદગુરુ મહારાજ સમય અનુસાર જ્યારે જ્યારે સમયો કરતા હોય અને ગાદી હોય ત્યારે કોના લગ્ન કરે છે, શું થાય છે, એટલે સંતો મહાપુરુષે એવું કીધું, સંસારીનું સુખ કાશું, પરણીને રંડાવવું પાછું, સદગુરુએ સ્વયંવર રચ્યો રે, શબ્દ સુરતા પરણે હાસું। આજ જલ મેં કાલ મરે, એવા વરને કોણ વરે, અમર વરને પરણી લેવું રે, નો રહે કાશું। એવું સંતો મહાપુરુષો ના શરણે જ આવીને એટલે અમર વરની ઓળખાણ થાય અને અમર વરને સુરતા આપણી પરણે। અમરનગરનું ખાલું ખાતું, શામળા સાથે કરું વાતું, પૂર્વની મારે હતી પ્રીતુ રે, હવે સમજાણું હાસું। જ્યારે સંતોના શબ્દ પડ્યા હોય, સંતો વાત કરતા હોય ત્યારે બરોબર આપણે સુરતાને થોડીક ધ્યાનમાં રાખવી પડે અને શબ્દને સાંભળવા પડે। જ્યારે બરોબર સંત મહાપુરુષો જ્ઞાની પુરુષો શબ્દની ધારા વહેતી હોય, ખળખળ ખળખળ ગંગા ચાલુ થાય ત્યારે જ આપણને કંઈક વાતોનો અનુભવ આવે એટલે આપણે વાતો કરવા માંડી જઈએ। એટલે જેવડા શબ્દ આવતા હોય ને એ શબ્દ આપણે સુરતા પકડી લઈએ। એટલા માટે મારું કહેવું એવું છે કે ગમે ત્યાં આપણે સંત સભામાં બેઠા એવી આપણને મહાપુરુષ મળ્યા છે, આપણે માથે સદગુરુ મહારાજની છત્રછાયા છે, તો એવા બે શબ્દ ક્યારેક હાલતા હોય ત્યારે બરોબર ધ્યાન સાંભળવી અને વાતો કરવાનું દીક્ષિત પાડવું હોય ત્યારે ઘડીક આપણે વાતને રોકી અને વાતો કરી લેવી, જે કંઈ આપણને ઉગતું હોય। અને હા, હમણાં ગુરુ મહારાજ એવું બોલતા હતા, ઘનશ્યામ રામ મહારાજ, કે પૂછો, તમને કંઈક એવા અટપટા શબ્દ આવતા હોય તો તમે પૂછો, તો આપણે પૂછવા લાયક છે। પણ ક્યારે હજુ સુધીમાં એવા પ્રશ્ન ક્યારે બન્યા નથી કે ગુરુ મહારાજે વાત કરીને કોઈ શબ્દને પકડી અને આપણે વાત કરી કે હે ગુરુ મહારાજ આ શબ્દ અમને કઈ સમજણ પડતી નથી, તો આપણને તરત એનો રસ્તો મળી જાય અને આપણે પૂછતા જ નથી। એટલે શું કરવું? પૃથ્વી વિના પાવ ધરે, શૂન્ય મંડળમાં નર એક કિલા ફરે। હવે સંતોએ આવા શબ્દ મૂક્યા છે, પૃથ્વી વિના, ધરતી વિના પાવ અને શૂન્ય મંડળમાં નર એક કિલા ફરે। આપણે સદગુરુ મહારાજના શરણે ગયા તે દિવસે એવી જગ્યા બતાવી છે, એવો અનુભવ આપ્યો છે કે ન્યા નર એક કિલા ફરે છે અને આપણે આ બધા જે કાર્ય કરતા ને એમાંથી આપણો કિલો પણ ફરી જાય છે। ત્રિગુણી પુત્રી શ્યામ શૂન્યમાં રે, નિર્ખો નિર્વાણ પદ હાસું। તો કે હું વાતો કરું છું પણ મારે ક્યારેક ક્યારેક શબ્દ આગાવે જાય એટલે આ બધા એને અટકાય, મારે અટકાય, કારણ કે સંતોના શબ્દ છે બધા મગજમાં ન હોય એટલે થોડીક ભૂલ આગુ પાછું થાય।
કોણ હતા, ક્યાંથી આવ્યા રે, ક્યારે જવાનું પાછું, ઉજળ ગામને વસ્તી ઘણી રે, શૂન્યમાં જવાનું પાછું. સદગુરુ મહારાજ આપણને એવું સમજાવે છે, તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો અને હવે તમારે શું કરવાનું છે. તો આ આપણને એવો અનુભવ આપે છે કે તમે તો કોઈ એવા ઘરેથી અહીંયા આવ્યા છો અને અહીંયા આવી તમે દેહ ધર્યો છે. દેહ ધરી અને હવે તમારે આ બધું થોડું થોડું કાર્ય સમાજના લેવલમાં સંસારી કાર્યમાં કરતું જવાનું છે અને હરિભજન પણ પડખે કરતું જવાનું. ગુરુએ નિરખાવ્યા આચમ રામ, આનંદ મારા અંગમાં. હું તો લળે લળે લાગુ પાય, આનંદ મારા અંગમાં. હવે ગુરુ મહારાજે આપણને આચમરામ નિરખાયા. હવે આ પદ મહાપુરુષોએ બનાવ્યું છે, પદનો અનુભવ કર્યો છે. તો હવે આપણે એ નક્કી કરવું પડે ને કે ભાઈ આચમરામ નિરખાયા, આનંદ મારા અંગમાં, અને પાછો લળે લળે લાગુ પાય, આનંદ મારા અંગમાં. ગુરુ મળ્યા જ્ઞાન અંજનાનજી અને ભાળ્યો હરિનો દેશ. નિજ નામ નિરખતા મને પ્રેમ ગણેરો થાય, આનંદ મારા અંગમાં. હવે આપણને ઘણા બધા ઊંચા ટેજ સુધી પહોંચાડ્યા અને ઊંચા ટેજ સુધીનું જ્ઞાન આપ્યું. તો એ આપણે ક્યારેક ક્યારેક અટપટું થાય, ન સમજાતું હોય તો આપણે પૂછવું પડે. પૂછ્યા વગર તો આપણને કેમ ખબર પડે કે આ ચોથું પદ શું હોય છે, આનંદ કેમ અંગમાં હોય છે, પણ ક્યારેય પૂછતા નથી આપણે. એટલે ખરેખર અનુભવમાં લઈ અને પૂછવું પડે. પૂછવીને તો આપણને અમુક ખુલાસો મળે, અમુક શબ્દ તમને અનુભવમાં આવે ને ત્યારે એ શબ્દ તમે મૂકી શકો, જે ભજન કરતા હોય ત્યારે. ગુરુ તણો મહિમા છે મોટો અને વળે મુખથી કીધો ન જાય. હરિ ગુરુ સંત સર્વે મળીને ગુરુજીના ગુણ લાગાય. જો આપણે કહેવાય કે આપણે ગુરુ મહારાજ, એટલે એમને ગુરુ મહારાજ છે એટલે કીધું હરિ ગુરુ સંત બધાય મળી અને ગુરુજીના ગુણ લાગાય. તન મન ધન ગુરુજીને અર્પાય એમ કીધું અને શિષ્ય આપીને પાય લગાય. પછી નામ રૂપ ગુણ મિથ્યા જાણજો, આ તો ચોથા પદમાં સમજાય. ચોથા પદની વારંવાર વાત આવે છે અને સંતો મહાપુરુષો ચોથા પદનું જ કહે છે. કારણ કે આપણને સમજવામાં ન આવતું હોય તો ચોથું પદ નક્કી કરવું જરૂરી છે. પાયો પિયાલો પ્રેમથી અને ઝૂકતી કરી ગુરુરાય. સુરતા ગઈ છે સોન માતા તો કે અરસ પરસ ઓળખાય. પ્રેમથી પિયાલો પાયો છે, કોઈ વેર ઝેરથી નહીં. એ બધું બાદ કરી અને પ્રેમથી પાયો છે. અને છેલ્લે એન્ડમાં સુરતા ગઈ સોનમાં આ તો અરસ પરસ ઓળખાય. પૂરણ પ્રભુ ખોડીદાસ મળ્યા અને મનના સંશય ટળ્યા. દાસ તુલસીની આશે વિનંતી, આ તો કે બોલનારો ઓળખાય. એમ સદગુરુ મહારાજના શરણે જ્યાં આવી તો આપણને બોલનારો ઓળખાવે છે. આપણે અનુભવ અહીંયા પહોંચાડવાનો છે કે ક્યાંથી બોલાય, કેમ બોલે છે, બધું પાકું કરવા જેવું છે. પાકું કરજો થોડે થોડે અને સંતો મહાપુરુષો જ્ઞાની પુરુષોને પૂછવાનું, જેથી કરીને આપણને થોડોક અનુભવ વધારે થાય. હવે આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજ.